તો હોળીના દિવસે આ 20 વસ્તુનું દાન કરો, તમારું ઘર ધન દોલતથી ભરાઈ જશે। દર વર્ષે હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂનમના દિવસે ઉજવવામાં આવે છે। હોલિકા દહન ધૂળેટીના એક દિવસ પહેલાં કરવામાં આવે છે। આ વર્ષે હોળી 24 માર્ચ અને રવિવારે છે। જ્યોતિષી ઉપાયો અનુસાર હોળીના દિવસે અનેક પ્રકારની વસ્તુઓનું દાન કરવામાં આવે છે, પરંતુ કેટલીક એવી વસ્તુઓ છે જેનું દાન ભૂલથી પણ ન કરવું જોઈએ। તો ચાલો જાણીએ હોળીના દિવસે કઈ વસ્તુનું દાન કરવું અને કઈ વસ્તુનું દાન ન કરવું। નંબર 1, લોખંડ અને સ્ટીલનું દાન। વાસ્તુશાસ્ત્ર અનુસાર હોળી કે ધૂળેટીના દિવસે લોખંડ કે સ્ટીલની વસ્તુનું દાન ન કરવું જોઈએ, તેમજ આ વસ્તુઓ કોઈની પાસેથી લેવી જોઈએ નહીં। આ વસ્તુઓનું દાન કરવાથી અને બીજાને આપવાથી તમે તમારા જીવનમાં આર્થિક સમસ્યાઓનો સામનો કરી શકો છો। નંબર 2, 16 શૃંગારનો સામાન। વાસ્તુશાસ્ત્ર અનુસાર વિવાહિત મહિલાઓએ હોળીના દિવસે બિંદી, સિંદૂર અને અન્ય 16 શૃંગાર વસ્તુઓનું દાન ન કરવું જોઈએ। એવું માનવામાં આવે છે કે હોળીના દિવસે અગ્નિમાં નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે અને ઘરમાં સકારાત્મકતા આવે છે। આ દિવસે લગ્નમાં વપરાયેલી કોઈ પણ વસ્તુ અન્ય કોઈ સ્ત્રીને ન આપો। નંબર 3, કપડાનું દાન। સામાન્ય રીતે કપડાનું દાન કરવું એ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે। જો કે તમારે હંમેશા ગરીબોને જરૂરી વસ્તુઓનું દાન કરવું જોઈએ, પરંતુ હોળી અને ધૂળેટીના દિવસે તમારે ભૂલથી પણ એવા વસ્ત્રોનું દાન કોઈ ગરીબને ન કરવું જોઈએ જે તમે કપડાં ક્યારેક પહેર્યા હોય। જો તમારે આ દિવસે વસ્ત્રોનું દાન કરવું હોય તો નવા વસ્ત્રોનું દાન કરો। વાસ્તવમાં એવું માનવામાં આવે છે કે હોળીના દિવસે આવા કપડાનું દાન કરવાથી તમારા ઘરમાં સમૃદ્ધિ આવે છે। નંબર 4, સરસવનું તેલ। હોળીના દિવસે તેલનું દાન કરવાથી ભગવાન શનિ અથવા શનિ ગ્રહ ક્રોધિત થઈ શકે છે। વાસ્તવમાં સરસવના તેલનું દાન કરવાથી શનિદેવ મુક્ત થાય છે, પરંતુ હોલિકા દહન પૂનમના દિવસે થાય છે અને આ દિવસે તેલનું દાન ન કરવાની સલાહ આપવામાં આવે છે। આ દિવસે તમારે તમારા ઘરમાં વપરાતા કોઈપણ તેલનું દાન ન કરવું જોઈએ। હોળીના દિવસે કોઈપણ વ્યક્તિને દાન કરવા માટે તાજા તેલનો ઉપયોગ કરો। નંબર 4, હોળી પર તૂટેલી કે ક્ષતિગ્રસ્ત વસ્તુઓ। દાન કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે તમે જે વસ્તુઓનું દાન કરી રહ્યા છો તે તૂટેલી કે ક્ષતિગ્રસ્ત ન થવી જોઈએ। આમ કરવાથી દેવી દેવતાઓ નારાજ થઈ શકે છે અને તમારા જીવનમાં અવરોધો આવી શકે છે। નંબર 6, સફેદ વસ્તુઓનું દાન। સફેદ વસ્તુઓ શુક્ર ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે, તેથી હોળી અને ધૂળેટીના દિવસે દૂધ, દહીં અને ખાંડ વગેરે જેવી સફેદ વસ્તુઓનું ક્યારેય પણ દાન ન કરવું જોઈએ। જો તમે આમ કરશો તો તમારી કુંડળીમાં હાજર શુક્ર ગ્રહ નબળો પડી શકે છે અને તેના દોષો ઉદ્ભવી શકે છે। આ દિવસે સફેદ વસ્તુઓનું દાન કરવાથી ચંદ્રના દોષ પણ થઈ શકે છે, જે જીવનમાં સુખ અને સુવિધામાં રહેલી ખામીઓ દર્શાવે છે। આ સાથે કાળો રંગ નકારાત્મકતા અને અશુભતાનું પ્રતીક માનવામાં આવે છે, તેથી હોળીના દિવસે કાળી વસ્તુઓ જેવી કે કાળા મરી, કાળા કપડાં, પગરખાં વગેરેનું દાન ન કરવું જોઈએ। આવું કરવાથી જીવનમાં નકારાત્મકતા અને સમસ્યાઓ વધી શકે છે। નંબર 7, આપણામાંથી ઘણા લોકો હોળીના દિવસે એકબીજાને ભેટ આપીએ છીએ, પરંતુ ધ્યાનમાં રાખો કે જો તમે કોઈને ભેટ આપતા હો તો કાચની વસ્તુઓનું દાન ન કરો। આવું કરવાથી તમારા ઘરમાં સમસ્યા થઈ શકે છે। જો તમારે ભેટ આપવાની હોય તો પણ હોળીના દિવસે આવી કોઈ પણ વસ્તુ ન આપો। નંબર 8, દાનમાં આ વસ્તુઓ સ્વીકારવાની ના પાડો। હોળીના દિવસે જો કોઈ તમારી પાસે દાન માંગે તો તમારે તેને ખાલી હાથે પાછા ન જવા દેવા જોઈએ। તમારી ક્ષમતા મુજબ
તેને કંઈક દાન આપો. તમારે આ વાત જરૂર યાદ રાખવી જોઈએ કે દાન કરતી વખતે તમારે તમારા મનમાં સકારાત્મક ભાવ રાખવાનો છે. દાન એક કર્તવ્ય સમજીને કરો, દેખાડવા માટે ન કરો. હોળીના દિવસે દાન કરવા માટેની શુભ વસ્તુઓ. નંબર 1. હોળીના દિવસે ગરીબોને ભોજન કરાવવું એ પુણ્યનું કાર્ય માનવામાં આવે છે. આ દિવસે ગાયની સેવા કરવી જોઈએ. ગાયને લીલો ચારો ખવડાવવો જોઈએ. શક્ય હોય તો હોળીના દિવસે મંદિરમાં જાઓ અને કોઈ ખાલી જગ્યાએ આંબળાનો છોડ વાવો. નંબર 2. હોળીના દિવસે રંગોનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. રંગોનું દાન કરવાથી જીવનમાં ખુશીઓ અને રંગ આવે છે. હોળીના દિવસે ઘરમાં કન્યાઓને ભોજન કરાવવું શુભ માનવામાં આવે છે. નંબર 3. હોળીના દિવસે નવા વસ્ત્રોનું દાન કરવું પણ ખૂબ જ શુભ હોય છે. આવું કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. હોળીના દિવસે તરસ્યા લોકોને પાણી આપવું એ પણ પુણ્યનું કાર્ય છે. હોળિકા દહનના દિવસે તમારા ગુરુ અથવા તો કોઈપણ બ્રાહ્મણને તમારી મનપસંદ વસ્તુઓ ભેટ આપવાથી લાભ થાય છે. હવે આપણે જાણીશું કે હોળી પર કઈ વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. જો તમે તમારા જીવનમાં લાંબા સમયથી સમસ્યાઓ અને સંકટનો સામનો કરી રહ્યા છો અને તેનાથી છુટકારો મેળવવા માટે આ વખતે હોળી પર કેટલીક ખાસ વસ્તુઓ ખરીદો. નંબર 1 છે ચાંદીનો સિક્કો. જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોળીના દિવસે ચાંદીનો સિક્કો અને એક નાની ડબ્બી ખરીદો. આ પછી તેને હળદરથી પીળા રંગના કપડામાં બાંધી દો. પછી તેને દેવી લક્ષ્મી પાસે રાખો. આ પછી હોલિકા દહનની ભસ્મને ચાંદીની ડબ્બીમાં ભરી દો. હવે તેને અલમારી અથવા તો તિજોરીમાં રાખો. આવું કરવાથી ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી. નંબર 2. ચાંદીની વીંટી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોળીના દિવસે ચાંદીની વીંટી ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ પછી તેને દૂધથી ધોઈ લો અને કોઈ વિવાહિત સ્ત્રીને ભેટ આપો. આ સિવાય તમે તેને પોતે પણ પહેરી શકો છો. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મીની કૃપા હંમેશા તમારી સાથે બની રહેશે. નંબર 3. હોળિકા દહનના દિવસે સવારે ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર કેરી અથવા અશોકના પાનનું તોરણ બાંધી દો. કારણ કે મા લક્ષ્મી મુખ્ય દ્વારથી જ પ્રવેશ કરે છે. તેથી મુખ્ય દ્વારને નમન કરો. ઉપરાંત મુખ્ય દરવાજાને સારી રીતે સાફ કરો. તમે ઘરના મુખ્ય દરવાજા માટે કેરી અથવા તો અશોકના પાનનું વંદરવન લાવી શકો છો. નંબર 4. વાંસનો છોડ. હોળી પર વાંસનો છોડ ખરીદો. વાંસનો છોડ ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેને તમારા ડ્રોઈંગ રૂમ કે હોલમાં પણ રાખો, પરંતુ ધ્યાન રાખો કે તેમાં 7 કે 11 લાકડીઓ જ હોવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ છોડ જે ઘરમાં રહે છે ત્યાં હંમેશા ધન અને ધાન્યની કમી નથી રહેતી. નંબર 5. ધાતુનો કાચબો. વાસ્તુ અનુસાર હોળી પર તમે પંચધાતુથી બનેલો કાચબો ખરીદી શકો છો. આ કાચબાની પીઠ પર શ્રી યંત્ર અને કુબેર યંત્ર હોવું જોઈએ. કાચબાને ઉત્તર દિશા તરફ મુખ કરીને સ્થાપિત કરવું જોઈએ. કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. તેથી જ્યાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.